આપણે નાગરિક છીએ। ભારતના બંધારણે બધા જ અધિકાર આપણને આપ્યા છે અને આપણે શક્તિશાળી છીએ। આપણે નક્કી કરીએ છીએ કે આપણો નેતા કોણ થશે, પરંતુ આપણી સ્થિતિ સર્કસના સિંહ જેવી છે। સિંહ શક્તિશાળી છે, પરંતુ સિંહને એવું લાગે છે કે રિંગમાં ઊભો રહેલો રિંગ માસ્ટર તેના કરતાં શક્તિશાળી છે। આ દશા આપણી છે, પરંતુ છોટા ઉદેપુરના વર્ધી ગામમાં રહેતા લોકોએ બતાડ્યું કે સરકાર કે રાજનેતા નહીં પણ મતદાર તાકાતવર છે, અને મતદારોએ પોતાની તાકાત બતાડી ત્યારે સરકાર દોડતી થઈ। અધિકારીઓ આવ્યા અને કહ્યું, અમે તમારું કામ કરીશું। તો શું વાત છે આ વર્ધી ગામની, છોટા ઉદેપુરના લોકોની, તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમારા છોટા ઉદેપુરના સંવાદદાતા નૈનેશ તડવીનો આ રિપોર્ટ છે। આ રિપોર્ટ બહુ રસપ્રદ છે, અને રસપ્રદ એટલા માટે છે કે છોટા ઉદેપુરની પ્રજાએ પોતાની તાકાત બતાડી છે, પોતાની ખુમારી બતાડી છે, અને જો તમે નાગરિક તરીકે તમારી ખુમારી બતાડો તો સરકારને ઘૂંટણીએ પડવું પડે। આપણે ચૂંટણી આવે ત્યારે મતદાન કરીએ છીએ। કેટલાક લોકો મતદાન કરતા નથી, કારણ કે આપણે એવું માનીએ છીએ કે મત આપવાથી કોઈ ફેર પડતો નથી, અને આપણે મત આપ્યા પછી એ પણ ભૂલી જઈએ છીએ કે મત આપ્યા પછી આપણને સવાલ પૂછવાનો અધિકાર છે, પરંતુ આપણને બાળપણથી સ્કૂલમાં, કોલેજમાં શીખવાડવામાં આવ્યું છે કે સામે સવાલ કરીશ નહીં, અને એટલે જ પછી જે ચૂંટાય છે નેતા બેફામ થઈ જાય છે। આપણે ત્યાં મૂકવામાં આવેલો અધિકારી બેફામ થઈ જાય છે, જે આપણા પગાર ઉપર, વેરા ઉપર પોતાનો પગાર કરે છે। આ બધા જ ભૂલી જાય છે, અને આપણી સ્થિતિ પહેલાં સર્કસના સિંહ જેવી થઈ જાય છે। નાગરિક એ સિંહ છે, પરંતુ એ સિંહને એવું લાગવા લાગે છે કે રિંગમાં ઊભો રહેલો પેલો રિંગ માસ્ટર ક્યારેક સંસદ સભ્ય છે, ક્યારેક ધારાસભ્ય છે, ક્યારેક કોર્પોરેટર છે, ક્યારેક સરપંચ છે, ગામનો તલાટી શક્તિશાળી છે, પેલો ટીડીઓ શક્તિશાળી છે, કલેક્ટર શક્તિશાળી છે, એસપી શક્તિશાળી છે। ખરેખર શક્તિશાળી તો નાગરિક છે, કારણ કે તેની પાસે સરકાર બદલવાનો અને સરકારને હલાવવાનો અધિકાર છે। આજે ચૂંટણીનો દિવસ હતો અને પ્રજાને ખબર હતી કે આપણી તાકાત સરકારને બતાડીએ, આપણે સરકારને કામ કરતી કરીએ, પરંતુ આવું ખમીર બહુ ઓછા લોકો બતાડી શકે છે। આવું ખમીર બતાડ્યું છોટા ઉદેપુરમાં આવેલા વર્ધી ગામે। વર્ધી ગામની સમસ્યા એવી હતી કે ત્યાં આગળ એક શાળા હતી, અને શાળાને તોડી નાખવામાં આવી, કારણ કે શાળા નવી બનાવવાની છે એવું સરકારે કહ્યું હતું। આ શાળા તૂટી ગઈ, જમીનદોસ્ત થઈ ગઈ, તેને 4 વર્ષ થયા, પણ શાળા બની નહીં। અવારનવાર ગામના લોકો પોતાના નેતાને, પોતાના સરપંચને, પોતાના ધારાસભ્યને ફરિયાદ કરતા હતા કે શાળા ક્યારે બનશે, અને આપણે ત્યાં થાય છે એવું બસ વચનોની લાણી થતી હતી। આ એ જ છોટા ઉદેપુર છે, જ્યાં આજે પણ સ્ત્રીને પ્રસૂતા માટે જોડીમાં જવું પડે છે, અને આપણે વિકાસની દુહાઈ આપીએ છીએ। આ એ જ છોટા ઉદેપુર છે, જ્યાં આપણે વિકાસની દુહાઈ આપીએ છીએ, પરંતુ 4 વર્ષથી ગામમાં શાળા નથી। આ ગામમાં રહેતા ખેત મજૂર આદિવાસી લોકોને ખબર છે કે શિક્ષણની તાકાત છે, અમે ભણી ન શક્યા અથવા અમને ભણવાની તક ન મળી, માટે અમારો વિકાસ કે અમારો ઉત્થાન થયો નહીં, અમારો અવાજ સરકાર સુધી પહોંચ્યો નહીં, પણ હવે અમારા બાળકો ભણશે અને ભણશે, અને તેના માટે અમારે શાળા જોઈશે। પરંતુ સરકારના બહેરા કાન પર આ વાતની કોઈ અસર થઈ નહીં। આદિવાસી, વંચિતો, પછાતોની વાત કરતી સરકારને માટે આ આદિવાસી એ માત્ર મતનો એક સહારો રહી, પરંતુ હવે લોકોની તાકાત બતાડવાનું પર્વ હતું, એટલે કે ચૂંટણી હતી, અને ચૂંટણીના દિવસે
છોટા ઉદેપુરના વર્ધી ગામના લોકોએ નક્કી કર્યું, જો શાળા બનતી નથી તો મતદાન નહીં થાય, અને આ આખા ગામનો સામૂહિક નિર્ણય હતો. આ ગામમાં 1300ની વસ્તી છે. મતદાનના દિવસે ત્યાં મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી આવી ગયા, ઈવીએમ આવી ગયા, પોલીસ અધિકારીઓ આવી ગયા, પણ મત આપવા ગામનો એક માણસ આવ્યો નહીં. આ માણસોને લાલચ આપવામાં આવી હશે, આ માણસોને ધમકાવવામાં આવ્યા હશે, આ માણસોને ફોસલાવવામાં આવ્યા હશે, પરંતુ ન તો એ પૈસાથી ડગ્યા, ન તો ધમકીથી ડર્યા. તેમણે કહ્યું, ગામમાં શાળા જોઈએ, જોઈએ અને જોઈએ. શાળા નહીં તો મત નહીં. આ ખમીરવંતી છોટા ઉદેપુરની જનતાને, નાગરિકોને સલામ છે અમારી. જ્યારે ખબર પડી કે બપોર થવા આવી અને ત્યાં સુધી શૂન્ય મતદાન થયું છે, એટલે પછી સરકારનો કાફલો દોડતો થયો. નેતાઓ આવવા લાગ્યા અને નેતાઓએ આવીને કહ્યું કે અમે તમારી શાળા બાંધી આપીશું. ગ્રામજનોએ કહ્યું, કોઈ વાયદો નહીં ચાલે. આવા વચન 4 વર્ષથી અમે સાંભળીએ છીએ. પહેલાં ત્યાંના એક સ્થાનિક ગ્રામજને શું કહ્યું તે તમે સાંભળી લો. શું કારણ છે? બસ અમારે સ્કૂલ જે 4 વર્ષથી તોડી પાડી છે, બરોબર, અને અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ કે અત્યારે કામગીરી હાથમાં લીધી કે એવું કશું જ છે નહીં. તો એના માટે અમે મત બહિષ્કાર કર્યો. ગામમાં કેટલી વસ્તી છે ને? 1300 ની આજુબાજુ. તમે આ ગ્રામીણને સાંભળ્યો. આ સાદો સરળ માણસ છે. આ માણસ નથી લાલસામાં, આ માણસ નથી લોભમાં, આ માણસ માગી રહ્યો છે મૂળભૂત અધિકાર. આઝાદીના આટલા વર્ષ પછી પણ આ રાજ્યની અંદર કોઈ માણસને મૂળભૂત અધિકાર એટલે કે શિક્ષણ માટે લડવું પડે. આ સરકાર મારી તમારી સૌની કમનસીબી છે. અને નેતાઓ આવ્યા અને નેતાઓએ કહ્યું, અમે લેખિતમાં આપીએ. આચાર સંહિતા પૂરી થાય એટલે કે 28મી પછી તરત શાળાના બાંધકામનું કાર્ય શરૂ થશે. શું કહ્યું ત્યાંના ચૂંટણી અધિકારીએ એ પણ સાંભળી લો. શાળાની અંદર વર્ધી ગામના ગ્રામજનોને સ્કૂલ બાબતે થોડો પ્રશ્ન હતો અને જેના અંદર પથ્થર નીકળેલ હોય તેથી કામ ચાલુ થઈ શકેલ નહોતું, પણ વર્ધી ગામના લોકોને સમજાવતો હવે એમના દ્વારા મતદાનની જે કામગીરી રહી એ ચાલુ કરવામાં આવેલ છે. ચૂંટણી અધિકારી ડીડી ચૌધરી ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા મતદાન ચાલુ કરવામાં આવ્યું. તમે સાંભળ્યા આ ચૂંટણી અધિકારીને. હવે આવ્યા નેતાઓ, આવ્યા ભારતીય જનતા પાર્ટીના સાંસદ. લોકોએ ખખડાવીને કહ્યું કે આજે તો હિસાબ થશે, કા શાળા બનશે, કા મત નહીં મળે. આખરે તેમણે લેખિતમાં આપ્યું નેતાઓએ કે શાળા બનશે, બનશે અને બનશે. મત આપો. આજે આ નેતાઓ જેઓ તુમાખીથી જવાબ આપતા હતા, આ અધિકારીઓ જેઓ સામાન્ય માણસને કીડી મકોડા ગણતા હતા, તે આજે હાથ જોડીને નાગરિકો સામે ઊભા હતા કે અમારી ભૂલ થઈ, શાળા બાંધી આપીશું, અમને મત આપો. તો તમે નાગરિક છો. જ્યારે જ્યારે ચૂંટણી આવે, હવે તો ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારી આ ખુમારી બતાડજો, તો જ આ સરકારો કામ કરતી રહેશે. પ્રશ્ન અહીંયા ભારતીય જનતા પાર્ટી કે વિરોધ પક્ષનો નથી. જેની પણ સરકાર છે, જે પક્ષનો ધારાસભ્ય ત્યાં ચૂંટાયેલો છે, એ તમારો સેવક છે. તમે તેનાથી ડર્યા વગર આંખમાં આંખ મિલાવીને તેને સવાલ પૂછતા થશો, તો જ તમારો નાગરિક તરીકેની તાકાત આ નેતાને, આ અધિકારીને ખબર પડશે. છોટા ઉદેપુર જે ગુજરાતનું વંચિત ગામ છે, ત્યાંના લોકોએ જે હિંમત બતાડી છે તેમને સલામ છે. તો આ હતો અમારા સંવાદદાતા નૈનેશ તડવીનો રિપોર્ટ. આ સ્ટોરી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત લખજો. અને આ પ્રકારની ઘટનાઓ ઘટે અને નાગરિક પોતાના અધિકારનો ઉપયોગ કરતો થાય, સરકારને સવાલ પૂછતો થાય, એ બહુ જરૂરી છે. કારણ કે આ લોકશાહીને જીવાડવાનું કામ મારું અને તમારું છે.
તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, અમને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે નવજીવન ન્યૂઝ એટલે વંચિતો, પછાત, આદિવાસી, મુસલમાનો અને દલિતોનો અવાજ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.